માં મેલડી મંદિર માંડવી ખાતે આવેલું છે। આ મેલડી માનું મંદિર ઐતિહાસિક માનવામાં આવે છે। આમાં મેલડી માના મંદિરમાં લોકો શ્રદ્ધા અને આસ્થા સાથે દર્શન કરવા આવે છે। આમ મેલડી માના દર્શનથી લોકોના તમામ દુઃખ દર્દ દૂર થાય છે અને ભક્તો દ્વારા માનતા રાખવામાં આવે છે અને તેમની માનતા પૂરી થાય છે। આ મેલડી માના મંદિરે લોકો 50 કિલોમીટર દૂરથી લોકો ચાલતા આવે છે અને બાધા રાખે છે અને તેમની વિવિધ બાધાઓ પૂર્ણ થાય છે। ખાસ કરીને રવિવારના દિવસે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટે છે। ત્યારે આજે રવિવારના દિવસે ભક્તોની ભીડ જોવા મળી હતી। જ્યારે માંડવી મેલડી માના મંદિરે દર રવિવારના દિવસે ભક્તોને પ્રસાદી રૂપે વિવિધ નાસ્તા ભોજનનું આયોજન રાખવામાં આવે છે, જેને લઈને આજ રોજ સેવ ઉસળ ભક્તોને પ્રસાદી રૂપે આપવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદી લીધી હતી। દર રવિવારે આશરે 3 થી 4 હજાર ભક્તો પ્રસાદી લે છે, જેને લઈને હવે આ મા મેલડીનું મંદિર આસ્થાનું મંદિર બની ગયું છે। આજે વડોદરામાં મેલડી માતાનું મંદિર ઐતિહાસિક મંદિર કહેવામાં આવે છે ને દર રવિવારે હજારોની સંખ્યા ભક્તોનો લાભ લે છે। આટલો વરસાદ છે, આટલી ગરમી છે, ભક્તોની ભીડ આવીને આવી જ રહે છે દર રવિવારે ને દર રવિવારે અમે મંદિર તરફથી કંઈ ને કંઈ પ્રોગ્રામ જમવાનો રાખીએ છીએ। આજે સેવ ઉસળનો પ્રોગ્રામ સવારે 7 વાગ્યાથી ચાલુ જ છે। હજુ સેવ ઉસળનો પ્રોગ્રામ મંદિર તરફથી રાખેલો છે, સવારે 7 વાગ્યાથી ચાલુ જ છે। અત્યારે બી હજુ ચાલુ ને ચાલુ જ છે। આશરે 4 થી 5 હજાર માણસનું સેવ ઉસળનો પ્રોગ્રામ અમે રાખવામાં આવેલો છે આજે મંદિર તરફ। 40-50 કિલોમીટરથી ચારે બાજુથી ચારે દિશાઓમાંથી આવતા હોય છે ભક્તો। જેવી જેવી બાધા રાખે એવી માતા પૂરી કરે છે। જેવી જેવી આખરી બાધા રાખે એવી આખરી બાધા માતા પૂરી કરે છે। ભોલાભાઈ।